આમ થયું. હવે આ કાર્તિકી એકાદશી એટલે પ્રબોધની એકાદશીના સમયમાં ડભોઈથી કરુણાશંકર બ્રાહ્મણ આવેલા. એ ભગવાનના મહાન ભક્ત અને સદગુણી, નિયમ ધર્મમાં પૂરા સુરવીર. સંતની વાત સાંભળીને હરિભગત થયેલા. શ્રીજી સંતમાં એને હેત થયેલું. ભગવાન સ્વામિનારાયણને દંડવત કરીને સભામાં બેઠા. એની હામું જોઈને મહારાજ કે ઓહો હો, લે આ કરુણાશંકર તો કૃષ્ણ અવતાર વખતના ભગત છે. આમ બોલ્યા. ત્યાં તો કરુણાશંકર વિચારમાં ઊંડા ઉતરી ગયા. તરત જ અંદરથી કંઈક જ્ઞાન સ્ફુર્યું. મેં મહારાજને ક્યાંક જોયા છે ખરા, આવો વિચાર આવ્યો. અને તે જ સમયે શ્રીહરિની ઈચ્છાથી તેને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. એકવાર શ્રી કૃષ્ણ ભગવાન તથા ઉદ્ધવજી વિચરણ કરતા 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 હું જ્યાં રહેતો હતો ત્યાં આવ્યા હતા અને મારી પાસે પાણી માંગ્યું હતું. મેં શ્રી કૃષ્ણ ભગવાનને પાણી આપ્યું. તેથી શ્રી કૃષ્ણ ભગવાન બહુ રાજી થયા અને મને પોતાનો ચાકર તરીકે રાખ્યો. આહા, આગલા જન્મમાં હું ભગવાનનો ચાકર થયેલો. અરે રે, પણ મેં ભગવાનને તે જન્મમાં ઓળખ્યા નહીં, પણ ભગવાનની ચાકરી કરી. તેથી ભગવાન મારા ઉપર રાજી થયા અને આજ મને મનુષ્ય જન્મ આપ્યો અને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો યોગ આપ્યો. એવું જાણીને કરુણાશંકરને અતિ આનંદ થયો. પછી ભગવાન સ્વામિનારાયણમાં અતિ અતિ હેત થયું. તોડ્યું તૂટે ને એવું થયું. ઘરે જઈને રાત દિવસ માંડ્યા ભજન કરવા. સંતમાં પણ અપાર હેત થયું. ભજનમાં લાગી ગયા. છેડો સુધારી લીધો. થોડા દિવસ થયા ત્યાં મંદવાડ આવ્યો. શરીરની આયુષ ખૂટી. અંતકાળ આવ્યો. ત્યાં ભગવાન સ્વામિનારાયણ અનંત સંતો સાથે લઈ, અનંત વિમાનો લઈ અને તેડવા આવ્યા. ડભોઈમાં પ્રકાશ પથરાણા. કરુણાશંકરને ભગવાન કહે છે કે હાલો, અમે તમને તેડવા આવ્યા છીએ, તમે અમારામાં અતિ હેતવાળા ભગત છો. એમ કહીને મહારાજે દેહ છોડાવ્યો અને અક્ષરધામમાં લઈ ગયા. આવી અદ્ભુત વાત બની વાલા ભક્તો. આમ ઉત્સવના માધ્યમે ભગવાન સ્વામિનારાયણ અનંતના કલ્યાણ કરતા હતા. ઉત્સવ સમયો કરે એટલે દેશ દેશાવરમાંથી માણસો આવે અને પૂર્વના મુમુક્ષુ હોય, કાંઈ સંસ્કાર હોય, એ ભગવાનના અને સંતના યોગમાં આવતા ફૂટી નીકળે અને જટ કલ્યાણ થાય. આવી રીતે વડતાલમાં કાર્તિકી પૂનમનો ભગવાન સ્વામિનારાયણે ઉત્સવ કર્યો.